રાહુ કેતુ નડે છે એનું વિધાન કરવું પડશે. હજી વાત હાલતી હતી રસોડામાંથી છૂટું વેલણ આવ્યું. વેલણ છૂટું આવ્યું એટલે 75 વર્ષના દાદા જે જ્યોતિષ જોડાવા આવ્યા હતા એને કીધું કે બાપા મને સંતોષ છે મારી પત્નીથી. એક 75 વર્ષના દાદા એક જ્યોતિષી પાસે ગયા. જ્યોતિષી ઘરે બેઠા બેઠા અહીં ચશ્મા રાખી અને કુંડળીઓ બનાવતા હતા. દાદાને આવેલા જોઈ અને કીધું આવો આવો બેહો. દાદાએ પગે લાગ્યા જ્યોતિષીને. બે બેઠા છે હોલમાં. બે બેઠા બેઠા વાતો કરે છે. રસોડામાં પત્ની રસોઈ બનાવે છે. દાદાને પૂછ્યું જ્યોતિષીએ, બોલો બાપા શું કામ હતું? તો કહે છે બાપા એક જોઈ દો ને. શું? મારે ને મારી પત્નીને ભળતું નથી કે 75 વર્ષે મારે ને મારી પત્નીને ભળતું નથી, જોઈ દો ને જરાક. લાવો જન્માક્ષર જોઈ દઉં. અને એ જ્યોતિષી બાપાએ જન્માક્ષર જોયા અને પછી કીધું તમને રાહુ ને કેતુ નડે છે. તમને રાહુ ને કેતુ નડે છે ને આ તમારે નડે છે એટલે એની તમારે વિધિ કરાવી પડશે. ત્યાં રસોડામાંથી અવાજ આવ્યો, આખા ગામને નડે છે એ જોઈ દે. હે આપણું શું નડે છે એ જોવો નહીં, તમે આખી જિંદગી મને નડ્યા છો એ જોવો નહીં. આ અવાજ સાંભળી એટલે ઓલા 75 વર્ષના બાપાના કાન ચમકા એટલે જરા મોઢા ઉપરની રેખા બદલી. એટલે જ્યોતિષ બાપાએ કીધું એ તો બોલા તમે ધ્યાન રાખો, તમારી ધ્યાન રાખો. રાહુ કેતુ નડે છે એનું વિધાન કરવું પડશે. હજી વાત હાલતી હતી રસોડામાંથી છૂટું વેલણ આવ્યું. વેલણ છૂટું આવ્યું એટલે 75 વર્ષના દાદા જે જ્યોતિષ જોડાવા આવ્યા હતા એને કીધું કે બાપા મને સંતોષ છે મારી પત્નીથી. મને મારી પત્નીથી ભલે ઝઘડો થાય સંતોષ છે. પણ કેમ સંતોષ છે? એ કે મારે જ ખાલી બોલે જ છે, તમારી તો પેલા પોતાના પતિની વાત સાંભળે અને પછી પોતાનું જે મંતવ્ય છે એ રજૂ કરે ને એ જ સાચું પાછું. ઘણા ટેવ હોય, તમે જુઓ 5-6 જણા બેઠા ને વાતો કરતા હોય, બધા પોતપોતાની વાત અલગ અલગ રીતે કહેતા હોય, પણ એમાં એક આદત એવા હોય જ કે નાના હોય એમ નહીં આમ જ છે અલા ભાઈ મને ખબર હોય ને. એને ખબર પાછી કાંઈ ન હોય. એને ખબર કાંઈ જ ન હોય. પત્ની જો કર્કશા મળી જાય તો જીવન નર્ક જેવું થઈ જાય. જેની સાથે આપણો ભાવસાગર તરવાનો એક આપણો સંકલ્પ છે એવી પત્ની જો કર્કશા મળે તો જીવન નર્ક થઈ જાય. હાવ પત્ની હોવા જોઈએ. કબીર મહારાજના પત્ની હતા એવા. પત્ની સારી મળે તો ઘર છોડીને જંગલમાં ભજન કરવા જવાની જરૂર ન પડે, તમને ઘરમાં જ ભજન કરાવરાવે. અને પત્ની જો સારી ન મળે તો જંગલમાં જાવ, ન્યાય હક ન લેવા દે. કબીર મહારાજના પત્ની હતા. કેટલા અનુકૂળ. મધ્યાંતરનો સમય અને બરાબર માથા પર સૂરજ તપે અને ઘરમાં બેઠા બેઠા રેડિયો ચલાવે. અને એવા સમયે એના પત્ની આંગણામાં બેઠા બેઠા વાસણ માંજતા હતા. અને એક જરાક વધારે પડતો ભણેલો ગણેલો આવ્યો. થોડુંક વધારે ભણી ગયા હોય ને પુસ્તકની જાણકારી થઈ ગઈ ને એટલે થાય કે ઓહો મારા જેવો તો જ્ઞાની જ નથી આ સંસારમાં. મારા જેવો આ સંસારમાં કોઈ જ્ઞાની જ નથી. અને પુસ્તકની જાણકારીનું જેને ખાલી અહમ આવે એનું જીવન ગમે ત્યારે ડૂબે ડૂબે ને ડૂબે, એમાં નક્કી નહીં. એક ગણિતના સાહેબ હતા. વાત આવી ગયા આજે કહું. એક ગણિતના સાહેબ હતા. એ બરાબર આ કિનારેથી ઓલા કિનારે જવું તું, યાત્રા કરવી હતી, એટલે હોડીમાં બેઠા. અને પુસ્તકનું જ્ઞાન એટલે એટલો બધો દંભ, એટલો અભિમાન. એટલે હોડીમાં અંદર બેઠા. એટલે હોડી ચલાવનારો જે નાવિક હતો એ વૃદ્ધ હતા હાવ. એટલે હોડી ચાલતી થઈ એટલે વૃદ્ધની બાજુમાં બેઠા બેઠા ગણિતના આ અધ્યાપકે, દંભી અધ્યાપકે પ્રશ્ન કર્યો, નાવિક ગણિત જેવડું કાંઈ આવડે છે કે નહીં? એટલે નાવિક કીધું કે ગણિત શું હોય? ગણિત શું હોય? આપણને ખબર નથી કે ગણિત નથી ખબર? તો તારી ચારાની જિંદગી પાણીમાં ગઈ. થોડાક આગળ વધ્યા, પાછું પૂછું,
તને ભૂગોળમાં કાંઈ ખબર પડે કે નહીં? તેલા નાવે કીધું, આ ભૂગોળ કઈ બલા છે પાછી નવી? એલા તને ગણિતમાં ખબર નથી પડતી, તને ભૂગોળમાં ક્યાંય ખબર નથી પડતી? આપણને એવું કઈ ખબર જ નથી. આ ભૂગોળ તો પહેલી વાર સાંભળ્યું આજે કે એ કે તો તારી અડધી જિંદગી પાણીમાં ગઈ. નાવિક તો બિચારો કાંઈ બોલે નહીં, એ તો પોતાનું કામ કરે જાય. નાવિક વાગડા હલતી જાય. બરાબર અડધ વચ્ચે પહોંચીને પવન ઉપડ્યો અને પછી એ તોફાન જેવું આવ્યું, નાવ આખી મીડિયામાં હાલક ડોલક થવા. અને એ સમયે નાવિકે ગણિતના સાહેબને પૂછ્યું, સાહેબ તમને તરતા આવડે છે? તમને તરતા આવડે છે? એ કે મને થોડું તરતા આવડે. તો નાવિકે કીધું, સાહેબ મારી અડધી જિંદગી પાણીમાં ગઈ, તમારી આખી જવાની હમણાં. એ કે એમ થોડું ઘણું ભણ્યો હોય ને એટલે વધારે અભિમાન હોય. એટલે કબીર મહારાજના ઘરે આવી અને એને પ્રશ્ન કર્યો કે કબીર, મેં સાંભળ્યું છે તમને ભગવાન મળ્યા, તમે ઘરમાં રહીને ભગવાનને ભજી શકો છો? અરે હા, કેમ નહીં, ભજી શકું છું ને. એટલે આ ભણેલો માણસ ડાયો વધારે પડતો, દોઢ ડાયો, કબીર મહારાજને કહે છે કે તમે આવી ખોટી વાતો શું કરો? ઘરમાં રહીને જો ભગવાન ભજી શકાતા હોત તો લોકો જંગલમાં હું કામ જાત? તમારા પત્ની, તમારા બાળકો તમને અડચ નથી બનતા? બેસો. કબીરજીએ સાંત્વના સાથે કીધું, બેસો આપ. અને ત્યારે કબીરજી અવાજ કર્યો, એ સાંભળ્યું? એ જરા તાર તૂટી ગયો છે, દીવો આપી જાશો? પત્ની કામ કરતા હતા, કામ મૂકી રસોડામાં ગયા અને એક રકાબીની અંદર એક રૂની વાટ બનાવી, તેલ નાખી અને દીવો પ્રગટાવી અને ચૂપચાપ કબીર મહારાજ પાસે આપી ગયા અને પાછા જતા રહ્યા. એટલે કબીરે કીધું, ભાઈ જોયું, હું ઘરમાં રહીને ભગવાનને ભજી શકું છું. પેલો માણસ કહે છે કે એક પ્રશ્ન લઈને આવો તો આ દીવો મુકાયો, હું આમાં મારે સમજવું? અને ત્યારે કબીરે કહ્યું, અત્યારે કેટલા વાગ્યા છે? 12:30. સૂરજ ક્યાં આવે? માથા ઉપર. અત્યારે અંધારું છે અહીંયા? નહીં. મારા રૂનો તાર તૂટ્યો છે? ના, નથી તૂટ્યો. અને તોય મેં મારા પત્નીને કહ્યું કે દીવો આપી જાજો ને. તાર નથી તૂટ્યો છતાં પણ મેં દીવો માગ્યો, મારા પત્ની દીવો આપી ગયા. નથી અંધારું છતાં પણ દીવો આપીને મૂકીને વયા ગયા. એનું કામ પડતું મૂકીને મારું કામ હતું મને કરીને વયા ગયા. મારે એટલું જ કહેવું છે કે મારા પત્ની મને અનુકૂળ છે. જો આ જગ્યાએ બીજી કર્કશા હોત તો કહેતી હોત કે મારો બાપ માથા ઉપર આવ્યો, ભગવાને કપાળમાં 2 આપી છે, દેખાતું નથી. પણ મારા પત્ની ને મારો પરિવાર મને અનુકૂળ છે, એટલે હું ઘરમાં રહીને પણ ભગવાનને ભજી શકું છું. પત્ની જો કર્કશા હોય તો જીવન નર્ક જેવું થઈ જાય, અને પત્ની જો અનુકૂળ હોય તો ઘરમાં રહીને પણ પરમાત્મા પ્રાપ્ત થઈ જાય, જીવન ધન્ય થઈ જાય. પદારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. વિક્રેતુ કામાખિલ ગોપકન્યા મુરારી પાદાર્પિત ચિત્તવૃત્તિ.
कदम्बा सर्वे मिलित्वा समवाप्ययोगम् शयानां निलये निजयति नामानि विष्णु प्रवदन्ति मर्त्या सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयम् राधा वरगोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु रसग्ने मधुर प्रियत्वं सत्यं हितं त्वां परमं वदामि त्वामेव याचे मम देहि जिह्वे समागते दण्डधरे कृतान्ते આત્મા સો પરમાત્મા. અંદર બેઠેલો જીવ આત્મા એ જ પરમાત્મા છે. એટલે કહ્યું માનવ સેવા એ જ પ્રભુ સેવા. આ માણસના અવતારમાં સ્વયં પરમાત્મા છે. અરે માણસ નહીં, જીવ માત્રના અવતારમાં સ્વયં પરમાત્મા કૃષ્ણ
ગીતાજીમાં બોલ્યા, મમે વંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. આ સંસારનો જેટલો પણ જીવ છે બધો જ મારો અંશ છે અને હું સ્વયં પોતે અંશી છું. બધા જ મારા છે, હું બધાના છું. આ સમગ્ર વિશ્વ મારામાં છે અને સમગ્ર વિશ્વમાં હું છું. પરમાત્માએ ચતુશ્લોકી ભાગવતમાં પણ કહ્યું, યત સ્યાત સર્વત્ર સર્વદા. હું બધે જ છું. ત્યારે પરમાત્મા, આત્મા એ પરમાત્મા છે.